પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની ઓપન હાર્ટ સર્જરી પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવાઝ શરીફની તબિયત જલ્દી સારી થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની ઓપન હાર્ટ સર્જરી માટે ઇંગ્લેન્ડ જવા રવાના થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી। નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને કર્યો ફોન। મોદીએ જલ્દી સ્વાસ્થ્ય થવાની આપી શુભેચ્છા। મંગળવારે ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં થશે ઓપન હાર્ટ સર્જરીનું ઓપરેશન। વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી। નવાઝ શરીફ હાર્ટ સર્જરી પછી એક અઠવાડિયા માટે ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં રહેશે। નવાઝ શરીફને વર્ષ 2008 થી હાર્ટનો પ્રોબ્લેમ છે અને વર્ષ 2011માં નવાઝ શરીફને હાર્ટની ખૂબ જ ગંભીર બીમારી થઈ ગઈ હતી। નવાઝ શરીફ જલ્દી સ્વસ્થ થાય તેની માટે નરેન્દ્ર મોદી સિવાય બીજા દેશના નેતાઓએ પણ શુભેચ્છા પાઠવી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ નવાઝ શરીફને શુભેચ્છા પાઠવી છે। અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ નવાઝ શરીફને શુભેચ્છા પાઠવી। તઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રોમને પણ નવાઝ શરીફને શુભેચ્છાઓ પાઠવી। આ સિવાય દુનિયાના બીજા દેશના નેતાઓએ પણ શરીફ જલ્દી સ્વસ્થ થાય એની શુભેચ્છા પાઠવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।